કરું છું, કારણ કે તમે ધંધામાં અને એમાં આનંદ તમારો ને તમારો તમે ખોઈ બેઠા છો, એ હું તમને યાદ કરાવું છું. બાકી કોઈ કલાકારની તાકાત નથી કોઈને દાંત કઢાવીએ. કોઈ કલાકાર મેં પહેલાંય કીધું એમ મોટો નથી, મોટો તમારો કાનસેન છે જે અમને સાંભળે. ખરેખર નકર કલાકારો તમે જુઓ, આ તો અમે ભાગશાળી છો, અમારા ભાગમાં બોલવાનું દાંત કાઢવાના આવે. અમારે કેટલાય કલાકાર મરી ગયા, બિચારાને ખાલી અવસાન જ ગાવાના આવ્યા. બેસણાના જ કલાકાર સાહેબ, ખરેખર વ્હાઈટ એન્ડ વ્હાઈટ જ કપડાં. તમે ઘરે જાઓ ને તો કપડાં વ્હાઈટ જ હોય, કાંઈ કે બેસણા ના જ ગાયક ગાવાના. અને આ વડીલો બેઠા એટલે એની વાત કરી દઉં સાહેબ, પહેલાં આ જોવા જવાની સિસ્ટમ હતી નહીં. આ દાદાના વખતે કાંઈ જોવા જવાની સિસ્ટમ જ નહોતી, આ સિસ્ટમ હવે આવી. પહેલાં તો કાંઈ હતું જ નહીં, ઘૂંઘટ ઊંચો કરે તઈ ખબર પડે એકો બાદશાહ રાણી. આ આપણું નસીબ. અને એ રેશન કાર્ડમાં લખાઈ ગયા પછી કોઈ દી ભૂહાય નહીં. અને હવે તો ખરેખર જોઈને છૂટાછેડા થાય. બોલો સાહેબ, એ વડીલોને એટલા માટે ધન્યવાદ આપું છું કે એ લોકો જોવા નહોતા ગયા, એના મા બાપે નક્કી કરી આવ્યા હતા, અને છતાંય એને જ્યારે લગ્ન થાય પછી એને ખબર પડે કે આ જ મારી પત્ની છે. કદાચ એને પાત્ર સારું મળ્યું હોય છે, નહીં મળ્યું હોય, છતાંય ક્યારેય એમના છૂટાછેડા નહોતા થતા. એનું માત્ર કારણ એટલું હતું કે એને એ પાત્રની વેલ્યુ નહોતી, એના મા બાપની આબરૂની વેલ્યુ હતી. છૂટાછેડા થાય મારા બાપની આબરૂ જાય. સાહેબ, જે હોય એને નિભાવી લેતા હતા. અને હવે તો જોવે તોય કેમ સમજાતું નથી, છૂટાછેડા થાય. બોલો, હવે તો ફરવાય જાય, જોવા જાય, પછી એમ કે એકચ્યુઅલી છે ને એ લોકો ઓલ્ડ છે. લે, તને 2 મહિનામાં નહોતી ખબર પડી ઓલ્ડ છે? એટલે માફ કરજો સાહેબ, પણ છૂટાછેડાનું પ્રમાણ ન વધવું જોઈએ. અને હું તો એમ કહું છું કે દીકરીઓને જન્મ આપજો, નકર જવું પડશે આમ બારોબાર. તઈ પેલા વાડીમાં આવ્યા, પછી ઘરમાં આવ્યા. ખોટું હોય કયો લ્યો, બસ સ્ટેન્ડ ઉભા રહ્યો, દિવાળી ટાણે કે ક્યાં જાવ છે, બધા એક જ બાજુ. ગમે એને પૂછો ક્યાં તારું મોહાળ, તો કે નામ નહીં લો સાહેબ, એ ગામમાંથી ફોન આવે હવે તમને કે બધા એવા નથી ગયા. હા, મારે અહીંયા પ્રોગ્રામ કરવા જવાનો ને યાર. અને હું તો કહું હવે જોવા જાવ ને મોઢું ધોવડાવજો જે લોકો બાકી હોય, કારણ કે બ્યુટી પાર્લરનો ઓહો હું ઉપાડો ઉપડ્યો. હમણાં તો એક જણો રોતો જઈને બ્યુટી પાર્લરના બોર્ડને પાટા મારતો. આને મારી જિંદગી બગાડી, ઢાળ દઈને પાટું માર્યો. મેં કીધું બા થયું હું? એ તો કે કાંઈ નહીં ભાઈ, હું જોવા ગયો ને. મેં કીધું થયું હું? એ તો કે જોવા તો અમે ગયા હતા, કે અમારા વખતે આવી તો ગયું તું. મેં કીધું, મને કે ભાઈ હું જોવા ગયો ને. મેં કીધું તો હું થયું? કાંઈ નહીં કે આખા ગામે કીધું તું કશો લાલની રાણી જેવી છે. મેં કીધું જોવા ગયો તો નથી? એવી જ હતી. મેં કીધું હવે શું વાંધો પડ્યો? કાંઈ નહીં, લગ્ન કરીને ઘરે આવી મોટું ધોઈ તો ખબર પડી કાળીની રાણી. એટલે ખરેખર તમારી બાજુમાં એક તો એવો વાંઢો રહેતો જ છે નસીબનો, એ ગંજી પતા રમવા બેન તો એમાંય રાણી નથી આવતી, એમાંય ગુલ્લા જ આવે ને. એવો એક છે મારો ભાઈબંધ છે ધનો કરીને, થોડોક તોતળો, એને થોડીક જીભ ચોટે મૂળ એમ. હા, તોતડી જીભ છે એ તો કુદરત નસીબમાં કર્મના હિસાબે મળે, પણ તોછડી જીભ આપણે ઊભી કરેલી હોય. કારણ કે સાહેબ મીઠું બોલો ને યાર, શું કામ તમે કોકની યારે કટાક્ષથી બોલો, એ જ વસ્તુ તમે આનંદથી બોલો તોય કાંઈ ફરક નથી પડવાનો. જે થવાનું છે એ લખેલું છે એ જ થાય છે. એટલી બધી ઘટનાઓ બની ગઈ. આ 2 વર્ષ પછી હમણાં કોરોના ગયો, કેટલા જણા આપણા સ્વજનો આપણને મૂકીને વહી ગયા. કરોડો રૂપિયા તમારી પાસે હોય, કદાચ તમે ધનવાન હોય, પણ મરી જાઓ ને ત્યારે તમારી પાછળ નિધન જ લખાશે. કોઈએ લખ્યું કે ધનવાન વયો ગયો, એમ જ લખે ફલાણા ભાઈનું નિધન થયું, એનું પૂરું થઈ ગયું. તમે નિધન તો એકવાર થવાનું જ છે. અને તમારે એવી ઈચ્છા હોય કે મારા કોક વખાણ કરે, તો તમારે પ્રાર્થના સભા સુધી રાહ જોવી જ પડે. પ્રાર્થના સભા તમારી ને તમારી જ્યારે થાય ત્યારે જ લોકો વખાણ કરે. તો આપણે શું કામ ઉપાધિ કરવી ભાઈ? અને બહુ બીવું નહીં ભાઈ, લેરથી જીવવું. જે થવાનું હોય થવાનું જ છે. આ ભાગવત આપણે સાંભળી આનંદથી હાથ દી સાંભળીને ઉતારવી, ખાલી પછી સાંભળવા ખાતર ન સાંભળે.
કર્મણીય વાધિકા રસ્તે મહાફલેસુ કદાચ. અને આખી ગીતાનો છેલ્લો સાર કૃષ્ણ ભગવાને એવું લખ્યું છે, પરફોર્મ ઓલ અવર ડ્યુટી વેલ. તમે તમારી ડ્યુટી સારી રીતે નિભાવો. તમને જે મેં કર્મ કરવા આપ્યું છે ને એ સારી રીતે કરજો. જગતમાં કાંઈ કરો નહીં તો કાંઈ નહીં, મને દીવાબત્તી ન કરો તો કાંઈ નહીં, પણ મેં જે અમને હોપ્યું છે એ ઈમાનદારીથી કરજો. હવે આપણે હુતા કૂતરાની પાટા મારીને ઉઠાડતા હોય અને આપણે સારા કર્મની વાત કરી. ખરેખર સાહેબ, આ તો આપણે બા ગઢિયાના પૂન છે, બાકી લેર કરીએ છીએ, બાકી કાંઈ નહોતું. બરાબર ને દાદા? ખોટી વાત છે? હળ હાંકી હાંકીને મરી ગયા. આમ તો મતદારો મારી મારીને તોડી નાખે, ખાવા કાંઈ ન દેતા. પણ મેં કીધું એમ આનંદ છે એ તમારી અંદરથી ઉતરે છે, અંદરથી આવે છે. આ તો લગ્નની વાત નીકળી અને સાહેબ વાત કરી દઉં. મેં કીધું ઓલો તોતલો છે અમારે, એક દી માન ગોઠવાણું ને તો એક દી મારી પાસે દોડતો આવ્યો. મને કે ભાઈ હું, મને કે મારી ઘરવાળી મારી યાર વાત નથી કરતી. ક્યાં શું થયું? એ કે મને અહીંયા મારું સાચું નામ કહેવાય ગયું. મેં શું તારું સાચું નામ છે? મૂકો. મેં કીધું તો? એ કે ફોન હું કરું ને એ ઉપાડે અને એ બોલે કે હાલો કોણ બોલો છો? હું એમ કહું મૂકો તો એ મૂકી દે. હા, પછી તો મેં એની યાર વાત કરી. મેં કીધું બેન, આ તમારો મૂકો છે, આ ધનો એ જ મૂકો છે, તમે એની યાર વાત કરો. હા સાહેબ, તો પાછો વાત કરતા કરતા પાછો દોડતો આવ્યો. મને કે નહીં જામે. કા હું કામ નહીં જામે? મને કે બહુ ઉતાવળી છે. મેં કીધું કા? મને કે હું હજી આઈ બોલું તો લવ યુ સુધી પહોંચી જાય છે. એમાં કેન્સલ થયું. હા, એક દી તો પાટો બાટો બાંધીને આવ્યો. મેં કીધું મુકા શું થયું? મને કે કૂતરું કરડ્યું. મેં કીધું હળી ન કરે? મને કે નહીં કર્યું હોય કરું તો કૂતરું નીકળી ગયું. કે ડ નીકળે પેલા કૂતરું નીકળી ગયું. મને કે પણ આમ જો મજા બહુ આવી. મેં કીધું કૂતરા કઈડેમાં થોડી મજા આવે. મને કે કૂતરું બોખું હતું. કે ગલગલિયાથી આવી કે તો મેં થોડીક વાર કીધું લે લે. આ અમારું સાચું. આ કે દાદા દાંત કાઢે એટલે અમારું પૂરું, અમે પાસ. ખરેખર હો, કારણ કે વડીલોને હસાવવા અને એમના આશીર્વાદ મળે એટલે આપણું લેર. અને પછી મેં પાટો બાટો, મને કે મારી બાએ કીધું કે બોખું તો બોખું પણ કૂતરું એટલે કૂતરું, તું 14 ઇન્જેક્શન હોય વગરના લઈ લે. હવે આનું શું કરો? આખો ગાણવા દાજી ગયા. હા, એક દી તમે બે જોવા ગયા. બોલો. મેં કીધું તું છે ને બોલતો નહીં કાંઈ, તારે કાંઈ બોલવાનું નહીં, બધું હું કરી નાખીશ. મને કહે પણ એ કેમ હાલે? મેં કીધું તું બોલતો નહીં, તું ગાજે. મેં કીધું એ કરતા તો અમારે વાત થઈ જાય એમ. અને ખરેખર એને ગાયું. ભાઈ થોડોક આમ તોતડો તો ખરો ઉપડ્યું રાજેશભાઈ. અમે બે જણા બેઠા અને સામે વેવાઈ બેઠા હતા. એને કીધું કે આ જમાય. હવે એમાં મેં કીધું તું બોલવાનું નહીં, તારે ગાવાનું. ઓલા મેં ચા આપી ને તે આપણે સ્ટીલની રકાબી આવતી. હવે કાચની નહીં, ગામડામાં સ્ટીલની આવે. હવે એમાં ચા જો ગરમા ગરમ રેડો ને એટલે એ નક્કી ન કરવું પડે રકાબી મૂકવી કે ચા પીવી. કારણ કે ચાય ગરમ, હાથે દાજે, રકાબી ગરમ કરવું શું એમ. હવે આના હાથમાં રકાબી, એમાં સીધી ચા રેડી હો ને ફળફળતી ચા હો. હવે આને બોલવાની ના પાડી હતી, એને ગાવાનું ચાલુ કર્યું. ચા ગલમ લાગે, ચા ગલમ લાગે, ગલમ લાગે, ચા ગલમ લાગે. એટલે ડાકલાના સૂર ઉપાડ્યા હોય ને સામે ચા દેતી હતી ને એ બોલી, ચા પી લે ને ધનિયા મીઠી લાગે, ફૂક મારી લે. અંદરથી ડોસી બોલ્યા, આપણે જોતું તું ધલી દયું. તોય કેમ એમ નહીં, હું ઇન્ટરવ્યુ લઉં. મેં કીધું હવે ઇન્ટરવ્યુનો કગો તામનભાઈ માંડ મેળ પડ્યો. નહીં ઇન્ટરવ્યુ લઉં. મેં કીધું લે. પાછો આવ્યો. મને કે નહીં જામે. મેં કીધું કા? મને કે છેલ્લા પ્રશ્નમાં લોચો માર્યો. હું લોચો માર્યો? એ કાંઈ નહીં, મેં એને પૂછ્યું કે તને 35 વર્ષમાં કોઈની યારે પ્રેમ થયો? તો એને મને ના પાડી.
મેં કીધું "ઈ તો સારું કહેવાય." મને કે શું સારું કહેવાય? મેં કીધું કેમ? એ કે 35 વર્ષમાં કોઈની નહોતો, એ મારી શું થાય? અને પાછા એના નિયમ હતા સાહેબ, લગ્ન હજી કુંવારો જ છે, 45 પોઈ તો હજી એનું ભેગું નથી થયું, કારણ કે એનો નિયમ એ હતો કે પત્ની આપણા કરતા 2 વર્ષ મોટી હોવી જોઈએ. મેં કીધું એવો નિયમ કા? મન કે ખીજાય તો વડીલ જેવું લાગે ને. આનું કરો એટલે ખરેખર આ દાદા બેટા મને યાદ આવે. દાદા તમારા વખતે ઓલા ખરખરા થતા, રોતા રોતા જવાનું. હવે તે બંધ થઈ ગયા. પણ આ ચૂંટણી આવે છે ને, તમે જો હમણાં મોદી ને રાહુલ ગાંધી બે બાયતા લડ્યા. આ ક્યાંય તમે ન્યૂઝમાં નહીં વાંચો, આ મારું પર્સનલ ન્યૂઝ હોય, આ ખાનગીમાં અમને કહી જાય. બે બાયતા બોલો, બાયતા એટલે આમ જો અટલ બિહારી જ્યારે જીવતા હતા ત્યારે સોનિયા ગાંધીનું રાજ હાલે અને ભાઈ આપણા વડાપ્રધાન હતા મનમોહન સિંહ શ્રી, બોલતાય નહોતા તોય 10 વર્ષ આયલા. બોલો, અટલ બિહારી સાહેબ બહુ મહેનત કરી, બહુ મહેનત કરતા હતા, ભેગું ન થયું. પછી મોદી સાહેબે કીધું કે હું તમે કે ગુરુદેવ આમ એના ગુરુ એમ હું કે આ પડતું નથી, કે કોંગ્રેસને પાડી દેવી છે પણ પડતી નથી, કે તમે આગાવ્યા દો નો હું પડે. કે એક દેશમાં રાઉન્ડ માર્યો સાહેબ, 60% કોંગ્રેસ ઉપાડ લીધી. હા ને